नाम मिला तो सब कुछ मिला ने और मिला नहीं कोई। सूत्रधारायण लक्ष्मी वो तो पापी के घर में भी होए। पण आ बधु होय क्यारे के तमने विश्वास होय तो। सबरीबाई जातना भील हता। जात एटले आ शरीर जे जात में जन्म्યું होय एने जाति कहेवाय। बाकी जाति पाति ना भेद ज्यां सुधी रहेशे त्यां सुधी ईश्वर मळतो नथी अने ईश्वर ने कोई जाति पाति हारे व्यवहार पण नथी। आनो एक दाखलो छे के गामड़ा गामनी अंदर गाम बहु नानुं एवुं आने अंदर एक नानी एवी झूंपड़ी नानुं एवुं घर देशी मकान अने एमां 4 जणा रहे। एक डोशीमां, एक एनो दीकरो, एक एना दीकराना धर्मपत्नी अने एक आ बेय नो एक नानो एवो दीकरो। नाना दीकरानुं नाम मेहुल। पण गरीब घर। एक बार दादी माँ ने एकला मूकी अने आ त्रणेय बारगाम गया। बारगाम जई रात रोकाणा। वळता घरे आववानी तैयारी करी पण कर्म अनुसार वळता वेळा एटले गोजारो एक्सिडेंट थयो अने आ एक्सिडेंट नी अंदर मेहुलना पिता अने एनी माता बंने मृत्यु पाम्या। मेहुल नोधारो बनी गयो। घरे दादी मां एकला पण दादी मां पासे मेहुल ने लाववामां आव्यो। गामना बधा भेगा थई अने थाती क्रिया विधि हती करी नाखी। थोड़ाक दिवस थया एटले मेहुल ने पगमां दुखतुं एटले डॉक्टर ने बताववा गया। डॉक्टरे कीधुं के आनुं क्यांय एक्सिडेंट थयुं ए वखते आने बहु लागेलुं छे। आना पग काम नहीं करे। जो आने तमारे सारा एवा पग काम कराववा होय ने तो मोटा शहेरना डॉक्टर पासे दाखल करी अने एनुं ऑपरेशन करवामां आवे। हूँ तो गामड़ा गामनो डॉक्टर छुं एटले कांई हूँ ऑपरेशन करी न सकूं। ऑपरेशन वात सांभळी एटले बधाने विचार थयो के तो खर्चो वधी जशे। दादी मां पासे तो पैसा हता नहीं। कोई एवा संबंधी नहोता के जे एना पैसा आपे। गामना बधाए विचार कर्यो। गामना तो कायम आवीने दादी मां ने कहे के दादी मां आने तमे दवाखाने लई जाओ तो जल्दी सारू थई जाए। पण दादी मां विचार करे के पैसा छे नहीं तो आने लई केम जावो। पण दादी मानो एक नियम थई गयेलो। दररोज सांजे भगवाननी जे कांई सेवा पूजा करी मूर्ति करी दीवाबत्ती करी अने एक माळा फेरवे भगवानना नामनी के हे भगवान तू पोते ज लई आवजे। तू पोते ज आवजे। मारा दीकराना दीकरानुं रक्षण तू करजे। हवे आ डॉक्टर विदेश में रहे। विदेश में लई तो हूँ जई शकूं नहीं।
માટે હે પ્રભુ, તું કાંઈક એવી કરામત કરીને તો મારા દીકરાનો દીકરો હાજુ થઈ જાય. આવી ભાવનાથી કાયમ દાદીમાં એક માળા કરે. કર્મને કરવું અને 2-3-4 મહિના થયા એટલે આ ગામની ઉપરથી એક પ્લેન પસાર થયું. પણ કુદરતની શું મંજૂર હશે એ કાંઈ ખબર હોતી નથી. તે પ્લેનના મશીનની અંદર કાંઈક ખરાબી આવી એટલે પાયલોટે કીધું કે ભાઈ પ્લેન હવે મારે અહીંયા ઉતારવું જ પડશે, હવે આ પ્લેન આગળ હાલે એવું છે નહીં. એટલે આ ગામની બાજુની અંદર મોટી વિશાળ જગ્યા હતી. સારી વિશાળ જગ્યા જોઈ એટલે અહીંયા એને પ્લેન ઉતારી નાખ્યું. પ્લેનની અંદર એક બહુ મોટો મુસાફર હતો. કે મુસાફર એને મીટિંગની અંદર જવાનું મોડું થતું એટલે તરત જ એને વિચાર કર્યો કે લાય અહીંથી ટેક્સી બાંધી અને હું વયો જાઉં. હવે જેવી ટેક્સી બાંધી અને નીકળવા ગયો પણ એટલી વારમાં તો ધોધમાર વરસાદ પડ્યો. જેવો વરસાદ ફૂલ પડ્યો એટલે ટેક્સીનો ડ્રાઈવર કહે, સાહેબ હવે અહીંથી ગાડી આગળ હાલશે નહીં અને હું પણ સારા ઠેકાણે ક્યાંક રોકાઈ જાઉં છું, હવે તમે જાણો ને ભગવાન જાણે. એટલે આ બહુ મોટો મુસાફર હતો. મિટિંગમાં જવાનું બહુ મોડું થતું હતું પણ વિચાર કર્યો કે હવે શું કરવું. પણ વરસાદ એટલો આવ્યો ને અને નો છૂટકે એવી જગ્યા ગોતવી પડી કે જ્યાં હું થોડીક વાર રહી શકું. એમાં નજર કરી તો પેલા ડોસીમાની ઝૂંપડી અને ઝૂંપડીની અંદર આ ભાઈ જતો રહ્યો. હવે એ મોટો માણસ આ માજીને ત્યાં ગયો. માજીએ તો તરત એની આગતા સ્વાગતા કરી. જે કાંઈ પોતાના ઘરની અંદર હતું એ ખવડાયું પીવરાયું. કપડાં બધા ભીના થઈ ગયા હતા એટલે પોતાના પુત્ર જે મૃત્યુ પામ્યો હતો એના કપડાં પડેલા હતા એ કપડાં અને પહેરવા દીધા. આ ભાઈને થોડીક વાર શાંતિ થઈ એટલે મેહુલને ખાટલામાં સૂતેલો જોયો એટલે તરત કીધું કે આ બાબાને શું થયું છે. અને ડોશીમાએ વાત કરી કે આજથી 5-6 મહિના પહેલા એના પિતાશ્રી અને માતાશ્રી મૃત્યુ પામ્યા છે. અને હું આને એક ડોક્ટર, અમારા ડોક્ટર છે ગામને અંદર ત્યાં લઈ ગઈ હતી. પણ એ ડોક્ટરે વિદેશમાં રહેતા એક ડોક્ટરનું નામ દીધું જેનું નામ નીતિશ ભારદ્વાજ હતું. હવે એ તો વિદેશમાં રહે છે, હું મારા બાબાને ત્યાં લઈ જઈને શકું તેમ શું નહીં. એટલે ઈશ્વર ભરોસે મેં એના અહીંયા સુવરાવી રાખ્યું છે કે હવે જેથી ઈશ્વરની મરજી છે ને તેથી આ બાબાને સારું થશે. એટલે આ બાબાને સુવરાવી રાખ્યું છે. ગામના તો ઘણા કહે છે પણ વિદેશની અંદર લઈ કોણ જાય એને. એટલે નીતિશ ભારદ્વાજ પોતે જ હતો. વિચાર કર્યો કે ઓહો ભગવાન, તે મને અહીંયા ઠેઠ મોકલો કે આ માજી કેટલા 6 મહિના થયા રાહ જોતા છે. તરત જ પોતાનું કાર્ડ કાઢ્યું, માજીને કાર્ડ આપી અને કીધું કે તમે જે ડૉક્ટરની ગોતવા નીકળ્યા છો, જે ડૉક્ટર ઓપરેશન કરવાના છે એ ડૉક્ટર હું ખુદ પોતે જ છું. પણ મારે આવી રીતે પ્લેન ખોટવાનું પણ ઈશ્વરની મરજીથી ખોટવાનું હોય. આ વરસાદ આવ્યો તો ઈશ્વરની મરજીથી જ આવ્યો છે. તમારી ઝૂંપડીએ મારે આવવાનું થયું તો ઈશ્વરની મરજીથી જ આવવાનું થયું છે. તરત જ બાબાને તપાસ કરી લીધી. ઓપરેશનનું જે કાંઈ કરવાનું નક્કી હતું એને કીધું કે તમે પૈસાની કાંઈ ચિંતા કરતા નહીં. આ બાબાને વિદેશની અંદર આ પ્લેન થશે એટલે આ પ્લેનની અંદર હું જ લઈને જઈશ અને તમારા બાબાને સાવ સારું થઈ જશે. પછી જ એને હું ઘરે મોકલીશ, તમે કાંઈ ચિંતા કરતા નહીં. એટલે ડોશીમાએ ભગવાનનો પાડ માની અને કીધું કે વાહ ભગવાન, તે મારી આરદા સાંભળી અને ખુદ ડૉક્ટરને ત્યાં અહીંયા મોકલી દીધો કે હે ભગવાન તું દયાળુ છો. જેમ સબરીને વિશ્વાસ હતો કે મારા ઘરે એક દિવસ રામ પધારશે
એટલે તે કાયમ ભગવાનની સેવા પૂજા કરવા માટે ફૂલ જે તે વર્ષના જે તે સમયના ફળ હોય તે ફળ લઈ આવી અને કાયમ આશ્રમમાં રાખતા, કાયમ ફૂલની પથારી કરતા. કારણ કે એને ગુરુ ઉપર વિશ્વાસ હતો. માતંગ ઋષિ એના ગુરુ હતા, એના ઉપર વિશ્વાસ હતો કે મારા ગુરુ કોઈ દી ખોટું બોલે નહીં. એટલે મારા ગુરુએ કીધું છે કે રામજી એક દી પધારશે, એમ મને પણ ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે એક દિવસ મારા આંગણે ભગવાન પધારશે. કોઈક એવો મનુષ્ય આવશે કે જેને વિદેશની અંદર લઈ જશે અને મારા નાના પુત્રને સારું થઈ જશે. તો ભગવાને તમને મોકલ્યા છે, ભગવાને તમારું સારું કરશે. માજીને સંતોષ થઈ ગયો છે. અને આ ડૉક્ટરનું નામ નીતેશ ભારદ્વાજ વિદેશથી આવી અને આ બાબાને લઈ બાબાને સાવ સારું કરી અને માજીના ઘીરે સોંપ્યા. કોઈ પણ જાતનો બીજો ખર્ચો થવા દીધો નહીં. એટલે ભગવાન કરતો હોય એ હારા હાટું જ કરતો હોય. પણ આપણને મનની અંદર એમ થાય કે આ મારા જ ધીરે કેમ આવું થયું, અત્યારે કેમ વરસાદ આવ્યો. એટલે આ બધી ભગવાનની કળા છે, એને કોઈ પાર પામી શક્યું નથી અને આ ભગવાનની કળાને કોઈ પાર પામી શકશે નહીં.